હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે મારું ફિઝિક્સનું પ્રેક્ટિકલ છે, એનો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરીશ. અને મારો પ્રેક્ટિકલનો ટાઈમ છે 2 થી 5, એટલે કે બપોરની બેચ છે. જો તમે પણ 12થના વિદ્યાર્થી હોય કે આવનારા વર્ષોમાં તમે 12થમાં આવવાના હોય તો તમને આજનો બ્લોગ ખૂબ જ ઉપયોગી રહેશે. તો મિત્રો, અત્યારે લગભગ 9 વાગી ગયા છે અને હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. બસ ખાલી ફૂલ યુનિફોર્મમાં રેડી થવાનું બાકી છે. મિત્રો, મને થોડો ડર પણ લાગે છે કારણ કે ફિઝિક્સનું પ્રેક્ટિકલ છે અને તમને પણ લાગતું જશે કે ફિઝિક્સ થોડું હાર્ડ આવે છે, પણ એવું હોતું નથી. ફિઝિક્સ તમે સમજીને કરો તો એ ખૂબ જ ઇઝી હોય છે. તો હું તમને મારા જવાના ટાઈમે મળું ત્યાં સુધી હું થોડું ઉપરથી રિવાઇઝ કરી નાખું. ગાઈસ, તો તમે જોઈ શકો છો રીટા પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે જઈ રહી છે. તો એ ટાઈ આઈ કાર્ડ માટે બધું રેડી થઈ રહી છે. દેખ सकते हो गाइस. અને એક તે ઊંઘી રહ્યું છે. તો મિત્રો, હું રેડી થઈ ગઈ છું. હવે બસ થોડું ચાલો કરી લઉં. બસ ભગવાન થોડું સારું પેપર જવા દે એટલા માટે ચાલો કરી લીધો છે મેં. તો હવે હું રેડી થઈ ગઈ છું અને હું એક્ઝામ આપવા માટે નીકળું છું. તો તમે થોડી મને પ્રાર્થના કરજો કે મારું થોડું સારું પેપર જાય. ફાઇનલી જઈ રહી છું મારી એક્ઝામ આપવા માટે અને હું મારો એક્સપિરિયન્સ તમને આવીને શેર કરી દઈશ. તો અમારું કયું પ્રેક્ટિકલ હતું, કેવું હતું, તો હું તમને આવીને જરૂરથી તમને કહી દઈશ. તો હું જાઉં છું. રીટા, જનરલને રિસીપ્ટ લીધી? હા, લઈ લીધી છે. તો ફાઇનલી ગાઈઝ, આપણો વેટ પૂરો થઈ ગયો અને રીટા દીદી આવી ગયા છે. હવે આપણને એમનો એક્સપિરિયન્સ શેર કરશે, જેથી આપણને થોડી એડવાઇસ મળે. अभी मजा आएगा ना भिड़ो. બોલ રીટા, કયો પ્રેક્ટિકલ આવ્યો હતો તને? જો પહેલાંમાં છે ને પ્રિઝમવાળો હતો. તો પ્રિઝમવાળામાં કેવું થયું ખબર છે ને, પહેલાં તો મેં પ્રિઝમ દોર્યા ને તો થોડી ઊંધી જગ્યાએ લેવાઈ ગયું. મતલબ કે ખૂણો થોડી ઊંધી જગ્યાએ લેવાઈ ગયો ને રીડિંગ જ નહીં આવે. પેલું કોણ માપકમાં ઉપર જવાનું હોય ને નીચેની સાઈડ, ના નીચે જવાનું હોય તો ઉપરની સાઈડ જોઈ લીધું. આખો રીડિંગ જ બદલાઈ ગઈ એમ. ભાઈ થોડી વાર એને ખબર પડી કે ના આવું નહીં, આવું આવે. એટલે ફરી બીજા 5 રીડિંગ લીધા. પછી એનો આલેખ બહુ એ કરીને દોર્યો. એ તો થોડું સારું થઈ ગયું. પછી બીજું હતું ને એ તો સર્કિટવાળું હતું, એ તો કમ્પ્લીટ ગયું મસ્ત. ટાઈમે પડી ગયેલું? ટાઈમ ઘટે એવું હતું જ નહીં ને થોડા વહેલા તમે આવી ગયા એવું થયું ઓલરેડી. એવું? હા. અને જે બીજો સર્કિટવાળો હતો ને એમાં પેલું ફરી છે ને બીજો જે આવ્યો ને એ પેલું ફિગર ઓફ મેરિટ શોધવાનું હોય ને સર્કિટવાળા, એ આવેલો. એ તો છે ને એનો આલેખ હતો ને એમાં કેવું થતું સીધી એમ સૂર્યકમલ જો તે સૂર્યકમલ જ નહીં. ફરી બેરે જબરજસ્તી સૂર્ય લાવી તો દીધો ગમે તે રીતે. તો ભાઈ સરને બતાવવા ગઈ ને તો સર એવું કહે કે ના ના બરાબર છે, સાચો છે. ભાઈ સરે વાયવા લીધા. એવું પૂછ્યું કે તમે શેનો પ્રયોગ કર્યો? તો મેં એવું કીધું કે ફિગર ઓફ મેરિટ શોધવાનું. તો કે ફિગર ઓફ મેરિટનો ઢળ કેવો હોય એમ. તો મેં કીધું થીટા વિરુદ્ધ કેનો આલેખમાંથી જે મળે એ ઢળ કંઈક શોધવાનો હતો. એ તો બહુ મસ્ત ગયો છે. આગળવાળો બી સારો જ ગયો છે. એટલે એટલું ખરાબ એવા નહીં ગયા કે મેં તો જેટલું ટેન્શન લેતેલી એનાથી તો સારા જ ગયા છે. 50 મેથી કેટલા આવી રહેશે મેક્સિમમ? 40 સુધી આવશે. હા, એટલે આવી જશે આરામથી. હા. એટલે ટેન્શન નહીં એટલું બધું, પણ જેટલું ટેન્શન લેતેલી એનાથી થોડું સારું ગયું છે. એવું હતું કે વધારે હાર્ડ હશે, પણ એટલું બધું કંઈ હાર્ડ હતું નહીં. હા.